જોહર મિત્રો. તો આજે આપણે સેન્સેક્સની એક્સપાયરી જે આપણે વાત કરી હતી કે કાલે માર્કેટ ગુરુવારે બંધ રહેવાનું છે એના કારણે. તો આજે એની એક્સપાયરી શિફ્ટ થઈ ગયેલી હતી. આજે આપણે માર્કેટમાં સ્કેલ્પિંગની આપણે કહી શકીએ કે સ્કેલ્પિંગમાં જ માર્કેટ આજે હતું. કેમ કે માર્કેટ થોડું આજે કોન્સોલિડેટ હતું, કેમ કે માર્કેટમાં જે વોલ્યુમ હતું એ બાયર અને સેલર બંનેનું જ હતું. એટલે આપણે આજે આમાં સ્વિંગ ટ્રેડિંગમાં આપણે આજે પોટેટો ફસાઈ જશે. આજે આપણે સ્કેલ્પિંગનો જ મૂવ હતા અને જોઈ લે કે માર્કેટમાં કેવી રીતે આ તમને જે 1 આવરનો ટાઈમ ફ્રેમ છે એમાં તમે જોઈ શકો કે 1 આવરમાં આપણને એક ઓર્ડર સપ્લાય ડિમાન્ડ આપણે કહે છે કે જે સ્માર્ટ મની એસએમસી સ્માર્ટ મની કોન્સેપ્ટ તમે જોઈ શકો કે માર્કેટમાં એક આપણે સપ્લાય ઓર્ડર બ્લોક બનેલો છે અને ડિમાન્ડ. હવે ઘણાને ખ્યાલ નહીં કે સપ્લાય ડિમાન્ડ એની શું હોય છે. આપણે તો પેલું કે માર્કેટમાં જે આપણે ઓર્ડર બ્લોક બને છે એ કાં તો બાય સાઈડ બને કાં તો સેલ સાઈડ, અને એ બને છે કેવી રીતના તે આપણે વાત કરીએ તો આપણે કેવી રીતે ઓર્ડર બ્લોક માર્ક કર્યો એ જોઈએ. કે તમે જોઈ શકો પ્રીવિયસ માર્કેટમાં તમે જોઈ શકો અહીંયા પણ એક માર્કેટમાં ઓર્ડર પડેલા હતા. માર્કેટ એ જગ્યાએ રિવર્સ થયેલું છે અને જે બાય ડિમાન્ડ ઓર્ડર બ્લોક છે એ પણ માર્કેટમાં અહીંથી તમે જોઈ શકો કે મોમેન્ટમ મોટું કે બાય હતા. તમે એનું જે પ્રીવિયસ ડેનું હજુ પણ તમે પછાડી જાઓ તમને ખ્યાલ આવી જશે કે માર્કેટ કઈ રીતનું હતું. પ્રીવિયસ ડે માર્કેટ એ એરિયા પર તમે જોઈ શકો કે સપોર્ટ લીધેલું છે. તમે જોઈ શકો માર્કેટે એક્ઝેક્ટ એરિયા પર નહીં, જે એરિયાના જે ઓર્ડર બાકી છે માર્કેટમાં એ એરિયાથી માર્કેટ અપસાઇડ જ ગયેલું છે, એ એરિયા પર આવેલું નથી. તો આમાં આપણે એને કઈ રીતે યુઝ કર્યું તે તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો કે 1 આવરને આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં નીચેનો જે આપણો ડિમાન્ડ ઓર્ડર બ્લોક છે એમાં તમે જોઈ શકો કે માર્કેટ એ જ રેન્જમાં આવીને આજે ફસાયું હતું. કેમ કે માર્કેટ એ એરિયાથી માર્કેટને જોઈ નહીં શકતું હતું. અને જે ડિમાન્ડ ઓર્ડર બ્લોકને સપ્લાય અને ડિમાન્ડમાં આપણે જે ફરક ઘણાને સેમ લાગે છે પણ એમાં પણ ફરક હોય છે. તો જે તમે જોઈ શકો કે માર્કેટમાં આ એરિયામાં પણ જે સેલર છે એ બેસેલા છે. હવે તમે એક્ઝામ્પલ માનો કે તમારે 100 રૂપિયા પર જે મોટા આપણે કહે છે બિગ પ્લેયર છે, જે ઇન્સ્ટિટ્યૂટ છે, પછી બેંક છે, જે મતલબ આપણે જેના પર જે કરોડોનું ફંડ છે એ લોકો જે પ્રાઇસ પે લોકો હવે 100 રૂપિયા માનો કે તમે 400 ની પ્રાઇસ છે એ એરિયા પર એ લોકોને હજારો ઉપર ક્વોન્ટિટી હોય. પણ એ લોકો કેવું છે કે માર્કેટમાં જો એ લોકો અહીંથી સેલ કરતા ખરીદવા વાળા પણ જોઈએ માર્કેટમાં. કેમ કે જ્યાં સુધી ખરીદવાળું નિમલે તો એ માણસ સેલ કોને કરશે, જે ઓર્ડર છે એ સેલ કોને કરશે. એ શું કરે કે માર્કેટમાં તમે જોઈ શકો કે ઓર્ડર ક્રિએટ કરે. આમાં બી તમે જોઈ શકો કે માર્કેટ આ એરિયામાં એને ઓર્ડર મૂકેલા હતા એટલે માર્કેટ એ એરિયામાં આવેલું જ હતું. એટલે એને જે ઓર્ડર મૂકેલા છે સેલ ઓર્ડર તમે જોઈ શકો કે આ એરિયામાં બાય એન્ટ્રી મળી હતી. ઘણા લોકો પોતાના ઓર્ડર માર્યા હતા અને જે ઓર્ડર સેલ કર્યો ત્યાં જે રિટેલર હતા એ લોકો બાય કરી લીધા હતા. એટલે એને ક્વોન્ટિટી મળી ગઈ હતી, જેને કહે છે કે આપણે લિક્વિડિટી કહે છે ને માર્કેટમાં લિક્વિડિટી મળી ગયેલી હતી. અને જે ડિમાન્ડ છે એ બી માર્કેટમાં જે ઓર્ડર પડેલા છે તે માર્કેટમાં તમે જોશો કે આ ગેપ ડાઉન કરેલું જે ટ્રેડ કરવાના હશે એમાં તો જે માર્કેટ ટ્રેડ કરવાનું હશે જે આ એરિયામાં જે પ્રાઇસ છે તમે જોશો ગેપમાં જે પ્રાઇસ તે માટે કોઈ ટ્રેડ કરી જ નહીં હશે. કેમ કે માર્કેટ એ એરિયામાં આવ્યું જ નહીં, માર્કેટ ડાયરેક્ટ નીચે જ આવી ગયેલું. એ ટાઈપનું આપણે એક ડિમાન્ડ ઓર્ડર બ્લોક બની જાય છે. આપણે હરેક સપ્લાય ડિમાન્ડ એકદમ ડિટેલમાં આપણે વાત કરીશું પણ અત્યારે તમને શોર્ટમાં સમજાવું છું કે સપ્લાય ને ડિમાન્ડ કેવી રીતના વર્ક કરે છે. કે માર્કેટમાં જે ઓર્ડર બ્લોક બને છે તો એ ઓર્ડર બ્લોક કેવી રીતે, ને બીજું કે માર્કેટમાં આપણે જેમ મોટા ટાઈમ ફ્રેમ ઓર્ડર બ્લોક જોઈએ તો આપણને કન્ફર્મેશન વધારે મળે અને આપણને મૂવ પણ સારા જોવાના મળે. પણ જો નાના ટાઈમ ફ્રેમમાં આપણે જોવા જઈએ તો એમાં આપણને બહુ ફરક નહીં પડે. કેમ કે નાનામાં જે કેન્ડલનો આપણે જોઈશે જે એ મોમેન્ટ છે એ બહુ જલ્દી આવી જાય છે અને નાના પણ મોમેન્ટ જોવા મળે છે. એ ડિમાન્ડ આપણે જેમ મોટા ટાઈમ ફ્રેમમાં જોઈએ, ખાસ કરીને આપણે જે ફોરેક્સ કરતા છે ફોરેક્સમાં કરતા હોય તો આપણે એમાં એ વસ્તુ વધારે કામ આવે છે. જે મોટા 1 આવર ટાઈમ ફ્રેમ 4 આવર ટાઈમ ફ્રેમમાં આપણે પછી એને કન્ફર્મેશન માટે એન્ટર લેવલ માટે આપણે 5 મિનિટ 15 મિનિટમાં આપણે લાવી શકીએ છીએ. આજે એ રીતનું જ હતું. આપણે પણ આજે ટ્રેડ તો નહીં લીધી પણ જે સ્કેલ્પર હોય તો માર્કેટ જે સ્કેલ્પિંગ કરતું હશે તો એનું બી આપણે જોઈ લઈએ કે માર્કેટમાં સ્કેલ્પિંગ મૂવ કેવી રીતના હતો. આપણે હવે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં હતા આપણે તમે જોઈ શકો કે આપણે જે સપ્લાય અને ઓર્ડર
ડિમાન્ડ કરી હતી. માર્કેટ એરિયામાંથી જે પ્રીવિયસ ડે હતું માર્કેટ એરિયામાંથી રિએક્ટ કર્યું હતું, પણ તમે જોઈ શકો કે માર્કેટે જે હવે આપણે વાત કરીએ કે નાના ટાઈમ ફ્રેમમાં ઓર્ડર બ્લોક બને છે, પણ તેની એક્યુરેસી વધારે નહીં, પણ તમે જોશો કે આમાં એક અહીંયા આ એરિયામાં એક બાય ઓર્ડર બ્લોક બનેલો છે જેમાં આપણે ડિમાન્ડ કહે છે. ડિમાન્ડ એ એરિયામાં તમે જોશો કે એરિયામાં પાછું માર્કેટ આવ્યું હતું, તો પછી એમાં માર્કેટનું શિફ્ટિંગ આવી ગયું. આપણે એને શું કહીએ કે માર્કેટમાં છે તે એક આપણે કહીએ કે ચેન્જ ઓફ કરેક્ટર કહે છે એક રીતનું. કેમ કે માર્કેટ જે નેગેટિવ હતું, પણ જે માર્કેટ આજે પોઈન્ટ થયું હતું, માર્કેટ જે ચેન્જ ઓફ જે માર્કેટનો તમે જોઈ શકો કે જે એકદમ હાઈ બનાવ્યો પછી જે હાયર લો બનાવ્યો એટલે માર્કેટે એને અપ કરીને માર્કેટે એક આને હાઈ તોડીને એક બીજો હાઈ બનાવ્યો, એટલે આપણે એક માર્કેટને ચેન્જ કર્યું. અને આ એરિયામાં ચેન્જીસ કરી આપણું જે અહીંયા ઓર્ડર બ્લોક બનેલો છે ડિમાન્ડ ઓર્ડર બ્લોક હતો એ હું શિફ્ટ થઈને બની ગયો આપણા સપ્લાય ઓર્ડર બ્લોક. એટલે માર્કેટમાં જે સપ્લાય હતી એ માર્કેટમાં અહીંયા એક ઓર્ડર ફિલ કરવા માટે આવ્યું હતું, એને આપણે ઓર્ડર ફિલ થઈ ગયું અને તમે જોઈ શકો કે માર્કેટ ડાયરેક્ટ નીચે આવ્યું. અને જે આપણો ડિમાન્ડ ઓર્ડર બ્લોક જો 1 hour ટાઈમ ફ્રેમ આપણે બનાવેલો છે એ તો પ્રોપરલી વર્ક કરતો છે. તમે જોઈ શકો કે માર્કેટ એ એરિયામાં આવીને પછી રિવર્સ પણ થતું હતું. અને આપણે આને એક ટાઈપનો શું માર્કેટમાં આપણે એક લિક્વિડિટી બી કહી શકીએ કે ઓપનિંગ ટાઈમે તમે જોશો કે જે કેન્ડલ બનાવેલી છે આમાં જે મોટી કેન્ડલ બનાવે છે તેમાં જે ઇન્સ્ટિટ્યૂટ છે ને એમાં જ હાથો છે. કેમ જે નાના રિટેલર છે એ લોકો આવી બી કેન્ડલ બનાવી નહીં શકતા, જે મોટું ફંડ હોય છે એ લોકો જ બનાવી શકે છે. તમે જોઈશું આ એરિયામાં ઘણા બાય કર્યું રિટેલર આમાં એન્ટ્રી મારેલી હશે કેન્ડલ જોઈને, એના જે સ્ટોપ લોસ છે આ એરિયામાં છે. અને ઘણા લોકોને લાગ્યું હશે કે માર્કેટ નીચે જવાનું હશે તો પ્રીવિયસ માર્કેટ નીચે હતું એ લોકોને લાગેલું કે આજે પણ અહીંયા પોતાના લિમિટ ઓર્ડર પણ લાગેલા હશે ફૂડ સાઈડમાં. એટલે અહીંયા શું થયું કે ઘણી લિક્વિડિટી ભેગી થઈ ગઈ હતી. તમે જોઈ શકો કે માર્કેટમાં એ રીતે આ લિક્વિડિટી માર્કેટ લીધે એક બુલિશ મોમેન્ટ આવ્યું હતું. અગર માર્કેટ આજે જે ઓપન રેટ આ તો આપણે ક્લોઝિંગ ટાઈમ છે, બાકી માર્કેટ ઓપન રેટ આપણને અહીંથી હજુ ડિમાન્ડ જોવા મળશે ને અહીંથી સપોર્ટ જોવા મળશે ને એરિયામાંથી માર્કેટ આપણને અપસાઇડ મૂવમેન્ટ કરતું જોવા મળશે. એ રીતના માર્કેટમાં એક સ્કેલ્પિંગ હતી, આ એરિયામાં એક સ્કેલ્પિંગ હતી. માર્કેટમાં જે ડિમાન્ડ એ રિવર્સ થઈ ગયું હતું, જે આપણે 5 મિનિટમાં જોઈ લે છે કે આપણે એન્ટ્રી કન્ફર્મેશન કેવી રીતના આપણે કરતે. તમે જોઈ શકો કે માર્કેટને તમે જો કે માર્કેટ ઓપનિંગ સાથે એક પેટર્ન બનાવ્યો હતો. તમે આને ડબલ બોટમ કહી શકો કે માર્કેટને એક નેકલાઇન તો હતી એ આપણે સ્મોલ શોર્ટ માટે છે, જે સ્વિંગ ટ્રેડિંગ માટે એ ડબલ બોટમ આપણે નહીં કહી શકીએ, પણ જે સ્કેલ્પર માટે છે એ તો પરફેક્ટ છે. માર્કેટ તમે જોઈ શકો પ્રીવિયસ અને એનું જે પ્રેઝન્સ છે માર્કેટના એરિયામાં એક બોટમ ટાઈપ બનાવીને માર્કેટને નેકલાઇન તોડીને આપણને સ્કેલ્પિંગમાં આપે કે માર્કેટનો ટાર્ગેટ આપણે કેવી રીતના રાખતે કે જે હાયર હતો માર્કેટનો એનો ટાર્ગેટ તમે જો ટાર્ગેટ માર્કેટ આપ્યો પણ એના પછી શું થયું કે માર્કેટે પછી એનું હાયર લોનું પેટર્ન ચાલુ કરી દીધું. માર્કેટ થોડુંક સ્ટ્રક્ચર સાથે ચાલવા લાગ્યું. તમે જોઈ શકો આપણે જે ઓર્ડર બ્લોક ડિમાન્ડ ઓર્ડર બ્લોક હતો માર્કેટ એ જ એરિયા માટે સપોર્ટ લે હતો. તમે જોઈ શકો આ એરિયામાંથી પણ એક બુલિશ મૂવમેન્ટ આ એરિયામાંથી અહીંયા પણ તમે જોઈ શકો આ એરિયામાંથી અહીંયા એક બિગ કેન્ડલ બની, અહીંથી પછી કોન્સોલેટ થયું અને પછી માર્કેટ એ એરિયામાં એને ક્લોઝ થયું. તો ડિમાન્ડ ઓર્ડર બ્લોક અને સપ્લાય ઓર્ડર બ્લોક પણ બહુ મહત્વનું છે માર્કેટમાં. આપણે કેવું છે કે ઘણા લોકો કહે છે કે આપણે એક સ્ટ્રેટેજી બનાવીએ અને એના પર ટ્રેડ કરીએ. વાત સાચી છે કે આપણે પોતાની સ્ટ્રેટેજી બનાવીએ અને બનાવતા વાર પણ લાગે, પણ એ સ્ટ્રેટેજીને બેક ટેસ્ટ કરીને પછી એને કન્ફર્મેશન માટે પણ આપણે આ રીતનું બધું નોલેજ લેવા પડે છે. એક વસ્તુથી આપણને કોઈ દિવસ પ્રોફિટ થવાનું નહીં મળે. નોલેજ સાથે આપણને આમાં રિસ્ક મેનેજમેન્ટ ડિસિપ્લિન અને ઇમોશન કંટ્રોલ હોવું બહુ જ જરૂરી છે. એ જો નહીં હશે તો માર્કેટ આપણને કોઈ દિવસ સક્સેસફુલ થવા નહીં દે. કોઈ પણ ટ્રેડર આ રીતના સક્સેસ નહીં થાય માર્કેટમાં. તો કાલે ગુરુવાર તો માર્કેટ બંધ છે, તો કાલે આપણે ફોરેક્સમાં કંઈ જોઈએ છે, ફોરેક્સમાં ટ્રેડ મળે તો આપણે વિડીયો બનાવશું. નહીં તો આપણે શુક્રવારે જે રીતનું માર્કેટ છે આપણે નિફ્ટી માર્કેટ સેન્સેક્સમાં જે ટ્રેડ મળે એના વિશે આપણે વાત કરીશું. તો મળીએ છીએ આપણે એક નવા વિડીયો સાથે. જય જોહાર, જય આદિવાસી.